રામ મિત્રો, જય માતાજી। ચાલો આજે આપણે જવા નીકળી ગયા છીએ સુરેન્દ્રનગર। આપણે જઈએ છીએ આપણા જીગુબેનના ઘરે। મિતુ, આર્યનભાઈ, ના મમ્મી આપણી ગાડી વેગનાર 2211 લઈને નીકળી ગયા છીએ। ઉપરથી આમ જાવ પછી આમ રાજકોટ જાવ। ચાલો મિત્રો, આ છે આપણી બાઉન્ડ્રીએ પહોંચી ગયા આપણે। વાંકાણેથી ગેસ આપણે ફૂલ કરાવી લીધો તો આપણે અહીંયા ગેસ પુરાવો પૂરો રહેવાનો નથી। નીકળી જશું ચોટીલા। ટોલ નાખું અહીંયા તો ફોર વ્હીલના ટોલ લેતા નથી, એની સીધું સાઈડમાં થઈને આપણે નીકળી જવાનું છે। જો ટ્રકની કેટલી બધી લાઈન છે। કોટી ગયા આપણે, માતાજીના આશીર્વાદ લઈ લીધા। ચાલો મિત્રો, આપણે ચોટીલા પહોંચી ગયા છીએ। જો આ દેખાય છે ઋતુરાજ રેસ્ટોરન્ટ। ચાલો આપણે પહોંચી ગયા છીએ ડોડિયા બાઉન્ડ્રી। આ સીધો રસ્તો એક આમ જશે અમદાવાદ, આ પછી આપણે સુરેન્દ્રનગર। સોમાસર આશીષભાઈ ગોલાણીનું ગામ। આશીષભાઈનું ઘર અહીંયા ક્યાંક જ છે। સુરેન્દ્રનગર 22 કિલોમીટર રહ્યો હવે હાલો। હારું ભાઈ, આપણે પહોંચી ગયા સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગરનો ટાવર દેખાય છે।
હાલો તો આપણે ક્યાંક સારી આવે ને એવું બહાર આવ્યો એ તો સારું આર્યનભાઈને ને બેને ભૂખ લાગી ગઈ હતી સુરેન્દ્રનગર પહોંચ્યા હતા પછી જીગુભાઈ બને ઘરે જતી પેલા તો દાદી લીખાવા ઉભા રહી ગઈ ભાઈ ખાવાની ને દાદી હે દાદી લીખાવાની ને ચાલો મિત્રો આપણે ત્યાં દાબેલી કૈલાશ દાબેલી ચાલો જો આપણી આવી દાબેલી આવી ગઈ છે એમ તો સારી છે પણ આમ તીખી ચટણી નથી ને એટલી નથી મજા આવતી તીખી ન ખાવી હાલો આપણે લે મૂકી દે પહેલો આમાં તીખી ચટણી નાખો ને ચાલો હવે તીખી આવી ગઈ હા થોડીક જ બોલજો જાજી તીખી લાગશે ચાલો કાં આર્યનભાઈ ખાલી હતી દાબેલી મજા આવી કેવી હતી સારી હતી ચાલો હવે ક્યાં જવાનું છે જીગુભાઈ બાના ઘરે ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લીધો દાબેલી ખાધી હવે જાય જીગુબેનના ઘરે તો આથી ચાલો કૈલાશ દાબેલી પહોંચી ગયા આપણે જીગુભાઈ બાના ઘરે હા કુલદીપ હા રામ રામ જીગુભાઈ બનવે છે કા ભાઈબંધ નું નામ લ્યો ભાઈબંધ એક લોક કુલદીપ મારા ભણવા હા એ માતા જય માતાજી મિત્રો તો આપણે સુરેન્દ્રનગર બેનના ઘરેથી નીકળી ગયા ઘરે પહોંચીને સીધા જવાનું છે ઓફિસે તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય શ્રી રામ જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો